તો અમરેલી જિલ્લામાં સત્તા પક્ષના નેતાઓએ જ પોલીસ સામે મોરચો માંડ્યો છે। વિપુલ દુધાતે દારૂ અને ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદ કરતા એસપી સંજય ખરાતે અધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેને લઈને વિપુલ દુધાત, દિલીપ સંઘાણી, નારણ કછડિયા સહિતના દિગ્ગજ નેતાઓ હવે મેદાને આવ્યા છે। ભાજપના કાર્યાલય સામે પ્રશ્ન ઉઠતા તમામ નેતાઓ એકજૂટ થયા છે, તો એસપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની નેતાઓએ વાત કરી છે। તો એસપી વિરુદ્ધ હવે કાર્યવાહીની નેતાઓ દ્વારા માંગ કરવામાં આવી છે, જેમાં અનેક નેતાઓ દ્વારા આ વાત કહેવામાં આવી છે। અમરેલી જિલ્લામાં સત્તા પક્ષના નેતાઓએ જ પોલીસ સામે હવે મોરચો માંડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। વિપુલ દુધાતે દારૂ અને ગેરકાયદે રેતી ખનન અંગે ફરિયાદ કરતા એસપી સંજય ખરાતે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું તેવું પણ કહ્યું હતું। દારૂબંધી કરવા માટે દારૂ વેચનારા અને બંધ કરાવવાની વાતો કરો છો, દારૂ પીનારાને બંધ કરવાનું કરો ને, દારૂ વેચનારને કેમ બંધ કરો છો? મને લાગે છે કે કાયદાના રક્ષક આવી ભાષા વાપરીએ એ લેશ માત્ર ઉચિત નથી। બીજી વાત, હિસાબ કિતાબની વાત કરીને કીધું ભાજપ કાર્યાલય કેમ ચલાવે છે, આની પણ મારે ઇન્કવાયરીની તપાસ કરવી પડશે। ભાજપ કાર્યાલય કેમ ચલાવવું એ એમને પૂછીને ચલાવવાનું હોતું નથી। જ્યાં સુધી અમે જાહેર જીવનમાં જીવતા છીએ ત્યાં સુધી ભાજપ કાર્યાલય પર કોઈ પણ આંગળી ચીંધશે તો લેશ માત્ર સહન કરીશું નહીં। ભાજપ કાર્યાલય બંધ કરાવવાની જે વાતો કરે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ, ચાહે રેતી ખનન હોય, ગુંડાગીરી હોય, દારૂના વેપાર હોય, એ ખુલ્લેઆમ ચાલતા હોય, જેની જવાબદારી બંધ રખાવાની છે ત્યાં પોતાનું મૂળ ટૂ બંધ રાખે છે અને ભાજપ કાર્યાલય બંધ કરવાની વાતો કરે છે। આવા એસપી અને એની સાથે સંકળાયેલા તમામ લોકો સામે પૂરી વિગતો લઈને જે જ્યાં પ્રવૃત્તિ ચાલે એ હું ભેગી કરીને સરકારમાં રજૂઆત કરીને આની સામે કાયદેસર પગલાં, જે કોઈ ગુનાહિત હોય એની સામે કાયદેસર પગલાં લેવા સરકારમાં રજૂઆત કરીશ। પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે। બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી। અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય, એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલા તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય। તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો, એટલે તમે તો કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો। તો અમરેલીમાં વિપુલ દુધાતના પોલીસ પર આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે, જેમાં દિલીપ સંઘાણી, નારણ કાછડિયા વિપુલ દુધાતના સમર્થનમાં આવ્યા છે। આ મુદ્દે કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પણ પ્રતિક્રિયા આપી છે। વિપુલ દુધાતે પોલીસ અંગે કરેલી વાત સાચી છે તેવું વીરજી ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું। પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી તેવું પણ વીરજી ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું। અમરેલી જિલ્લો બિહાર, યુપીની જેમ આગળ વધી રહ્યો છે તેવું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે। ભાજપના રાજમાં કરપ્શન એટલું બધું અમરેલીમાં ભર્યું છે, ડીએસપીએ પોતે કહેવું પડે કે તમારી કાર્યાલય કેમ ચાલે છે, મારા હપ્તાથી ચાલે છે, નોર્થ એવો જ કહે ને પોતે એમને શું કહે કે વિપુલભાઈ દુધાત તમે શાંત રહ્યો, તમારી કાર્યાલય ચલાવવા માટે હું હપ્તા આપું છું, એનો અર્થ એવો થયો। અડધી રીતે કરીએ તો લોજિકલી હું એની વાત સમજુ તો દિલીપભાઈ કહ્યું કે તમારી કાર્યાલય કેમ ચાલે છે એવું ડીએસપી વિપુલ દુધાતે કહ્યું। 25 જણા, 25 પોલીસ કોન્સ્ટેબલો એમને ત્યાં પહોંચી જાય અને ઘરે રહેતી પેલી તો એની તપાસ કરવામાં આવે કે જેને જનસંઘ સાથે કામ કર્યું છે, જેને ભારતીય જનતા પાર્ટી ઉભી કરવા માટે આખી જિંદગી લડાઈ રાખી છે, એવા એમના કુટુંબના